नमस्कार केटीवी न्यूज़ गुजराती સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। શ્રાવણ મહિનો પર ચાલી રહ્યો છે, અનેક વ્રત તહેવાર વિશે પણ આપણે વાત કરી। આવતીકાલ આ દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરુવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। હેતવે જગતામેવ સંસારાર્ણવશેતવે। આપણું જે સમાજ છે અથવા તો જે દેશ છે કે જે કુળ ખાનદાન છે અને તમામનું જો કલ્યાણ કરતા હોય એટલે શિવ છે એવું કહેવાય છે કે ભાઈ સંહારના દેવ ભગવાન મહાદેવ છે। તો સંહાર એટલે શું? તો જે તમામ પ્રકારના પાપ, તમામ પ્રકારના અનિષ્ટ જે દૂર કરે છે તે સંહાર કહેવાય। અને પાપમાંથી મુક્તિ આપી અને શિવ એટલે કલ્યાણ, જે જીવ અને શિવનું મિલન થાય તેને કલ્યાણ થાય છે। અને શ્રાવણ માસનો પર્વ એટલે આત્માનું કલ્યાણ, જીવનું કલ્યાણ, જે શરીર છે એ શરીરનું કલ્યાણ અને તમામ પ્રકારના શુભ મનોરથ પૂર્ણ કરવા માટેનો જે ઈચ્છા પૂર્ણ કરવાવાળો જે મહિનો હોય તો એ શ્રાવણ માસ છે। એટલે શ્રાવણ માસની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી ભગવાનની અસીમ કૃપાથી આપણને આ વખતે 5 સોમવાર મળ્યા છે। અને સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન, અને મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। માણસને બંધનથી મોક્ષ અને મુક્તિ અને બંધનમાં જો આપતું હોય તે મન છે। એટલે જે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ બધાને જે સ્થિર કરી અને સ્થિત પ્રજ્ઞ થઈ અને આય ચક્ષુ દ્વારા જે પરમાત્માની ઝાંખી કરાવે અને ઝાંખી કરવા માટેનું પ્રાપ્ત કરવાનું, કલ્યાણ કરવાનું, તમામ મનોરથ, શુભ મનોરથ પૂર્ણ કરવાનો મહિનો હોય એટલે શ્રાવણ મહિનો। અને શ્રાવણ મહિનાની અંદર પણ તૃતીયા તિથિ અને સાથે ચતુર્થી તિથિ। એટલે આવતીકાલથી એવું કહી શકાય ભાઈ અત્યારે કે ભાઈ તહેવારોની શરૂઆત થઈ ગઈ છે। અને શરૂઆતની તહેવારમાં જ પહેલો તહેવાર આવે છે એ બોળચોથ આવે છે। બોળચોથના દિવસે ગાયની પૂજા છે, વાછડા સાથે ગાયની પૂજા છે। આપણે પૂર્વે પણ પ્રાયશ્ચિત સંકલ્પ વિશે આપણે જે માહિતી પ્રાપ્ત કરી ત્યારે આપણે ચર્ચા કરી હતી કે અદિતિર દેવ માતા ચ વેદ માતા તધીશ્વરી ધેનુ રૂપેણ શા દેવી મમ પાપમ વ્યપોહતુ। ગાય છે એ ધેનુ રૂપેણ એટલે ગાયના રૂપમાં જે આવેલી જે પશુ કહીએ, પણ અહીં આગળ ગાયને પશુ નથી કહેવાનું, અહીં આગળ ગાયને માતા કહેવાય છે। અને એટલે જ કહ્યું કે ધેનુ રૂપેણ શા દેવી, શા એટલે તે દેવી, કેવી દેવી? તો ગાયના રૂપમાં જે આવેલી છે તે દેવીને મમ પાપમ વ્યપોહતું એટલે હે ગાય માતા, મારા તમામ પાપમાંથી આ મને મુક્તિ આપો। અદિતિર દેવ માતા છે અને વેદ માતા છે ધીશ્વરી, એવું કે ભાઈ દેવતાઓ અને રાક્ષસોની જે માતા છે દિતિ અને અદિતિ, સાથે સાથે જે વેદ માતા ગાયત્રી છે અથવા તો જે બ્રહ્મ વિદ્યા છે, તો એ બ્રહ્મ વિદ્યાનું જે એક સ્વરૂપ હોય ને તો એ જે ગાય છે એવું કે ભાઈ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ। એટલે અષ્ટ સિદ્ધિ એટલે અણિમા, લધિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તે, પ્રૈષિતે, વશિતે આદિ જે અષ્ટ સિદ્ધિ છે અને જે નવનિધિ છે એ નવનિધિમાંથી એક નિધિ હોય ને તે ગાય માતા છે। અને ગાયને જ માતાઓ કહેવાય છે। એવું કહેવાય કે ગાયના શરીરની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, પણ ત્યાં આગળ લક્ષ્મીનો વાસ નથી। સામાન્ય અત્યારે ભગવાનની આપણે શિવના પરિવારની પણ પૂર્વે આપણે વાત કરી હતી કે ભગવાનનો પરિવાર છે, ભગવાન મહાદેવજીનો જે પરિવાર છે એ પરિવારની અંદર ભગવાન સ્વયં પોતે છે। એમનું જે વાહન છે એ નંદીરાજ છે અને નંદીરાજ છે એ ધર્મનું પ્રતીક છે। સાથે તેમના કંઠની અંદર સર્પ છે, એ સર્પાદી વાહન છે। મા ભગવતીનું વાહન છે સિંહ છે, જ્યારે એમના 2 દીકરા છે ગણેશજી અને કાર્તિકેય, એમના જે વાહન છે મયુર અને મૂષક। બધાને પરસ્પર શત્રુભાવ હોવા છતાં પણ એક જ પરિવારની અંદર એક જ વાહન રહે છે। તો આ જ રીતે પરિવારની અંદર પરસ્પર વિચાર ભેદ હોય, મતભેદ હોય, તે છતાં પણ જ્યારે એકતાપૂર્વક રહે ત્યારે આ જે કલ્યાણ છે એ શિવની પૂજા કરે છે, એ પૂજા કરવાનું ફળનો આનંદની અનુભૂતિ થતી હોય છે। એટલે જે પ્રમાણે ભગવાન શિવજીનું વાહન જે નંદીરાજ છે, જેને આપણે ધર્મનું પ્રતીક છે, અને ધર્મો રક્ષતી રક્ષિત, એવું કહેવાય છે કે ધર્મની રક્ષા તમે કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે। આ રીતે જ્યારે પૂર્વકાલીન
જ્યારે દેવી દેવતાઓ જ્યારે યજ્ઞ ઇત્યાદિમાં જ્યારે પરિભ્રમણ કે યાત્રામાં જ્યારે જતા ત્યારે વાહનમાં બેસીને, એટલે જે એમનું પોતાનું વાહન હોય એ વાહનમાં બેસીને જતા હતા. અને એક પૂર્વકાળ જ્યારે યજ્ઞમાં જવાનું થયું ત્યારે સહજતાપૂર્વક દરેક દેવતાઓના જે પરિવાર છે, યક્ષ, ગંધર્વ, કિન્નર, સર્પાદિ, અપ્સરાઓ ઇત્યાદિ દરેક ત્યાં આગળ યજ્ઞમાં ઉપસ્થિત થવાના હતા. અને ત્યારે દરેકને યજ્ઞમાં જવાનું થયું ને ત્યારે નારાયણ પણ એ યજ્ઞની અંદર સમલીન થવાના હતા અને નારાયણ લક્ષ્મીજી સાથે જવાના હતા. અને જ્યારે નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે આપ શીઘ્ર તૈયાર થજો, આપણે ગાયના રૂપમાં જે વાહન છે એ વાહનના રૂપમાં બિરાજમાન થઈ અને આપણે ત્યાં જવાનું છે. આવી ચર્ચા વિચારણા કરી, પરંતુ લક્ષ્મીજીને આવતા વાર થઈ અને ગાયના પ્રત્યેક અંગની અંદર, જો આપ કોઈએ ગાય માતાનું એવું દ્રશ્ય જોયું હોય તો ગાય માતાના તમામ અંગ પર, પ્રત્યંગ પર, સ્નાયુઓ, ઇન્દ્રિયો પર દરેક દેવી દેવતાનો વાસ છે. એટલે ગાયના શરીરની અંદર તમામ દેવી દેવતાઓ બિરાજમાન થતા હોય છે. એ પૂર્વે કાલે જ્યારે યજ્ઞ થયો ત્યારે યજ્ઞના ગાયના શરીરમાં બિરાજમાન થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો ઉપયોગ થતો હતો. અને એટલે જ કહેવું, અદિતિર દેવ માતા ચ વેદ માતા તધીશ્વરી, આ દેવતાઓની પણ માતા છે, દાનવોની પણ માતા છે અને ગાયત્રી માતાનું સ્વરૂપ પણ કહી શકાય સામાન્ય રીતે કે ભાઈ એ વેદ માતા જ જે ગાયના રૂપમાં આવેલા છે, અથવા તો નવનિધિમાંથી એક નિધિના રૂપમાં આવેલા છે. તો આ રીતે યજ્ઞમાં જ્યારે યાત્રા પ્રવાસ ચાલુ કરી નારાયણે, પણ લક્ષ્મીજીને આવતા વાર લાગી અને જેવું હતું ત્યાં આગળ એક પણ અંગ એવું બાકી ન હતું કે જ્યાં લક્ષ્મીજી બિરાજમાન થાય. અને દરેક દેવી દેવતાઓ પણ વિસ્મિત પામ્યા કે આજે જો લક્ષ્મીજી નહીં બેસે ને લક્ષ્મીજી કોપાયમાન થશે તો શું કરીશું. પણ એક જ જગ્યા બાકી હતી જેને આપણે ગાયનું છાણ કહીએ છીએ. એટલે કે ગાવો મમગ્રત સંતુ, ગાવો મેં સંતુ પુષ્ટતઃ, જે ગાયનું જે ગોબર એટલે છાણ હતું એ જગ્યા ખાલી હતી. ત્યારે નારાયણે કહ્યું કે લક્ષ્મીજી આપ આગળ ગોબરમાં બિરાજમાન થાવ. ત્યારે થોડીક વાર તો લક્ષ્મીજી રૂષ્ટ થયા, પરંતુ નારાયણે કહ્યું કે આપને અહીંયા જ બિરાજમાન થશો અને કોઈ પણ પૃથ્વી પર જ્યારે પણ યજ્ઞ ઇત્યાદિ થશે ત્યારે જો ગોમય વગર એટલે ગાયના છાણ વગર અથવા તો ગાયના મૂત્ર વગર, એટલે આપણે જેને ગૌમૂત્ર કહીએ છીએ, એ ગૌમૂત્ર વગર ક્યારેય કોઈ યજ્ઞ કાર્ય નહીં થાય. ઘરની અંદર ગમે તેટલી નેગેટિવ ઉર્જા હશે તો જો ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવશે અથવા તો ગાયનું જે મૂત્ર છે, ગૌમૂત્ર ઉપયોગ કરવામાં આવશે તો એના દ્વારા અનિષ્ટ દૂર થશે. અને ત્યારે કહ્યું નારાયણે કે ગૌમયે વસતે લક્ષ્મી, ગાયના છાણની અંદર લક્ષ્મીજી સ્વયં બિરાજમાન છે. એટલે લક્ષ્મીજી બિરાજમાન છે એટલે જ્યારે આપણે યજ્ઞ ઇત્યાદિ કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ ત્યારે ગાયના છાણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલાંના જમાનામાં તો ગાયના છાણનું લીપણ થતું અને યજ્ઞશાળા બનાવતી. આજના વર્તમાન સમયની અંદર પણ જ્યારે મોટા યજ્ઞ થાય છે, 5 દિવસના અતિરુદ્ર, સચ્ચંડી જેવા યજ્ઞ કરવામાં આવે, મહારુદ્ર યજ્ઞ કરવામાં આવે, 5 દિવસનો યજ્ઞ હોય, ત્યારે યજ્ઞશાળાની અંદર આજે વર્તમાનમાં પણ ગાયના છાણ દ્વારા એ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવતી હોય છે. અને ત્યાં આગળ ભાવ છે ગોમયે વસતે લક્ષ્મી, એટલે ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો બિરાજમાન છે અને આ કાર્ય દ્વારા લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની પ્રાપ્તિ થાય. એટલા માટે ત્યાં આગળ ગાયના છાણની પૂજા અને વાછરડા સાથે, એટલે જેને આપણે બોડ ચોથ તરીકે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. તો આવતીકાલે એવું કહેવાય છે કે ભાઈ અમુક પ્રાંત પ્રમાણે ઉદયાત તિથિ પ્રમાણે તૃતીયા અને પરમ ચતુર્થયાયમ તિથૌ, એટલે આવતીકાલે સૂર્યોદયકાલીન ત્રીજ તિથિ છે અને ત્યાર પછી ચોથનો પ્રારંભ એટલે બોડ ચોથ. એટલે આવતીકાલે ગાયોની સેવા કરવાની, પરંતુ કેવી ગાય તો વાછરડા સાથે ગાયની સેવા કરવાની, ગાયના પૂંછની સેવા કરવાની અને મહાલક્ષ્મીની પૂજા કરવાની અને ત્યાં સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવાની છે, જેને બોડ ચોથ પણ કહેવાય છે, બહુલા ચોથ પણ કહેવાય છે. ઘણા બધા નામ છે, પ્રાંત પ્રમાણે, રાજ્ય પ્રમાણે કે દેશકાલ પ્રમાણે અલગ અલગ નામ છે. પણ એ મુખ્ય જે પૂજા છે તો ગાય માતાની પૂજા છે વાછરડા સાથે. અને ત્યાં આપણે પ્રાર્થના કરવાની છે, ગાવો મમગ્રત સંતુ, ગાવો મે સંતુ પુષ્ટત, ગાવો મે હૃદય સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ગાયને સંસ્કૃતમાં ગૌ કહેવાય અને ગૌ એટલે સંસ્કૃત ભાષામાં આપણે ગઈકાલે પણ ચર્ચા કરી વ્યાકરણમાં કે ભાઈ અજંત પુલ્લિંગ અને સ્ત્રીલિંગના જે વ્યાકરણાચાર્ય કૌમુદી છે એ કૌમુદીના આધાર પર ગૌ એટલે તમામ પ્રકારની ઇન્દ્રિયો થઈ કે ભાઈ આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને પણ ગૌ કહેવાય અને ગાય માતાને પણ ગૌ કહેવાય. એટલે ગાવો મમ ગ્રતસંતુ, મારી આગળ, મારી પાછળ, પૃષ્ઠે, સન્મુખે, જમણી બાજુ અને ડાબી બાજુ
તમામ જગ્યાએ જે મારી ઇન્દ્રિયો છે અથવા તો જે ગાય રૂપી જે નિધિ છે એ નિધિ દ્વારા મારું ને મારા પરિવારની રક્ષા થાય, મારા ને મારા પરિવારનું કલ્યાણ થાય અને મમ પાપમ વ્યપોહતું એવું કહેવાય છે. ગાય માતાની સેવા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. લક્ષ્મી દ્વારા એટલે દ્રવ્ય દ્વારા ગાય માતાની સેવા કરવામાં આવે તો દ્રવ્ય દ્વારા પૂજા કરવાથી એવું કહેવાય છે કે ભાઈ તમામ પ્રકારના દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. 33 કરોડ અને કરોડનો મતલબ પણ આગળ કોટી શબ્દ છે. 33 કોટી દેવ, કોટી એટલે પ્રકાર છે, જે 33 પ્રકારના દેવતાઓ છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા. જી આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 24/10/63. જન્મ સમય? જન્મ સમય 1 વાગે. દિવસના કે રાતના? 24. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? હલો 24/10/63. જી આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ અમદાવાદ. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? હા. હેલો હેલો રાતે 1 વાગે. AM સર. જી આપનું નામ જણાવશો? AM 1 વાગે. આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો. અમદાવાદ છે. આપનો પ્રશ્ન શું છે? સાહેબ આ મકાન છે કે કેમ હવે નવું? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન છે કે મારું પોતાનું ઘર નવું થશે કે નહીં, આવો પ્રશ્ન આપનો છે. તો સર્વપ્રથમ તો આપને અત્યારે ગુરુની મહાદશા છે અને ગુરુની અંદર ગુરુની મહાદશા નવેમ્બર મહિના સુધી ચાલશે. હવે આપની કુંડલીની અંદર મકાન સ્થાનનો માલિક છે શુક્ર સ્વગ્રહી છે, એટલે આપનો મકાનનો યોગ એક પૂર્વે જઈ ચૂક્યો છે. ત્યારે આપણે પોતાનું એક મકાન લીધું હશે. વર્તમાનમાં પણ આપણે જે ગુરુની મહાદશા છે અને ગુરુની અંદર ગુરુની મહાદશા અને ગુરુ આપણા ભાગ્યસ્થાનમાં સ્વગ્રહી બળવાન છે. શુક્ર પણ મકાનના સ્થાનમાં સ્વગ્રહી બળવાન છે, એટલે ગુરુ અને શુક્રનો જે સમય હોવાથી નવેમ્બર મહિના સુધી આપ મકાન લઈ શકો. પરંતુ આપના જે મકાનનું જે સ્થાન છે એ સ્થાનની અંદર સૂર્ય મહારાજ નીચ રાશિના એટલે તુલા રાશિમાં હોવાથી આત્મવિશ્વાસની કમી અથવા તો આત્મવિશ્વાસનો અભાવ છે. તો સૂર્યનારાયણની પૂજા કરજો, આત્મવિશ્વાસ સાથે કાર્યની શરૂઆત કરશો. ભગવાનના આશીર્વાદથી આપને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી 33 કોટી દેવતા વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી એટલે 33 કરોડ દેવી દેવતાઓ એવો આપણે ગુજરાતીમાં એક વર્ડ છે, શબ્દ છે. એટલે આગળ સંસ્કૃતમાં 33 કોટી અને કોટી એટલે સંસ્કૃત શબ્દ છે અને કોટીનો મતલબ છે જે પ્રકાર. એટલે કેટલા પ્રકારના દેવી દેવતાઓ છે તો આપણે સામાન્ય કરીએ તો ભાઈ દ્વાદશ સૂર્ય, સૂર્યનારાયણ છે, 12 સૂર્ય છે, એકાદશ રુદ્ર. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હું સીમા તોમર બોલું છું. જી જન્મ તારીખ જણાવશો? મારા છોકરા માટે મારે પૂછવું છે. એમનું નામ અશ્વિન તોમર છે. જી એમની જન્મ તારીખ? 25/12/2004. જન્મ સમય? જન્મ જન્મ સ્થળ? અમદાવાદ. ને મારી છોકરીને બારે પૂછવાનું છે. એમનું નામ ગરિમા તોમર. ગરિમા 30/4/2008. એમનું સાંજે 6 વાગે જન્મ છે અમદાવાદ. પેલા કોઈ પણ એકની જન્મ તારીખ જણાવશો? છોકરાનું પૂછવાનું છે. જી આપના છોકરાની જન્મ તારીખ જણાવશો? 25/12/2008. જન્મ સમય જણાવશો આપના છોકરાનો? રાતે 1 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી હવે એમનો પ્રશ્ન જણાવશો? એમને અમારે પૂછવું છે એમની સરકારી નોકરી લાગશે કે નહીં. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સરકારી નોકરીનો આપનો પ્રશ્ન છે. એટલે સરકારી નોકરી હંમેશા સૂર્યગ્રહ દ્વારા 6થા સ્થાન સાથે સંબંધ ધરાય કે 10મા સ્થાન સાથે સંબંધ ધરાય ત્યારે નોકરી પ્રાપ્ત થાય. એટલે સરકારી નોકરી મળવાની દીકરાને સંભાવના થોડી ઘણી વધારે છે, કેમ કે કર્મસ્થાનનો માલિક બુધ છે અને 6થા સ્થાનનો માલિક શનિ છે. શનિ અને મંગળની યુતિ પ્રતિયુતિ સાથે
મંગળ અને શુક્રનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. અહીં વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો બળવાન છે, એટલે ઉચ્ચનો ચંદ્ર બળવાન હોય ત્યારે મનની શુભકામનાઓ પૂર્ણ થાય, પરંતુ જે શુક્ર મંગળ ને બુધની યુતિ છે ને ગુરુના ઘરની જે સૂર્ય છે એ બાધા પણ આપી શકે છે. તો વધુ પ્રયત્ન કરવાથી સફળતા મળવાની સંભાવના થોડી ઘણી રહે છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે 33 કોટી દેવતા વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે કોટી એટલે પ્રકાર અને 33 પ્રકારના દેવી દેવતાઓ છે. એમાં મુખ્ય જે દેવતા છે અષ્ટ વસુ એટલે 8 પ્રકારના વસુ દેવતા છે. ત્યાર પછી એકાદશ રુદ્ર એટલે 11 પ્રકારના રુદ્ર છે. શાસ્ત્રીજી 33 કોટી દેવતા વિશે પણ વાત કરીશું, પરંતુ દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો. અમાર દેવીનું જી. 13/7/2014 જી આપણો 14 છે એક મિનિટ, sorry, હે. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે, યોગ્ય માર્ગદર્શન આપી શકે. જી એમનો જન્મ સમય જણાવશો. હા, એક મિનિટ, ટીવી ધીમું કરું, હા. જી 14/7/14 જન્મ સમય. જન્મ સમય એનો રાતે 12 વાગે, ગુરુ પૂર્ણિમા બીજે જ આવે છે. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ ઘરે જ આવી ગઈ છે. જન્મ સ્થળ. ઘરે જ આવી ગઈ, અમદાવાદ સુભાષબ્રિજ. જી આપનો પ્રશ્ન શું છે. મારા દેવી જન્માક્ષર 5માં ભણે છે, એનું જન્માક્ષર જો મેં ગાયા. જી આપને માર્ગદર્શન. જન્માક્ષર જો મેં નીકાળ્યા જ નથી, જી એ ભણશે કે શું એમ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સર્વપ્રથમ તો આપણે દીકરીનો જન્મ રાત્રે 12 વાગે થયો છે, એટલે 13 તારીખે રાત્રે ને 12 વાગે એટલે 0000 સમય આવશે અને 14 તારીખ આવશે, બરાબર છે ને. હા, ચોકટા, હા, બરોબર. જી, તો અહીં આગળ દીકરીનો આપનો જે પ્રશ્ન છે કે દીકરીનો અભ્યાસ કરશે કે નહીં, તો દીકરી અહીં આગળ મીન લગ્ન છે ને મીન લગ્નનો માલિક ગુરુ છે એ વિદ્યાસ્થાનમાં કર્ક રાશિનો ઉચ્ચનો બળવાન થયેલો છે, એટલે ચોક્કસ જો બેદરકારી નહીં કરે તો આ દીકરી એક હોશિયાર દીકરી બનશે. પ્રજ્ઞા શક્તિ, બુદ્ધિ, સ્મરણ શક્તિ સારી છે, કારણ કે 5મું સ્થાન છે વિદ્યાસ્થાન છે, બુદ્ધિ સ્થાન છે, અને 5મા સ્થાનનો કારક ગ્રહ પણ ગુરુ ગ્રહ છે. એ પોતાના જ કારક ભાવની અંદર ઉચ્ચનો બળવાન થઈને બનેલો છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા આપે. પરંતુ ગુરુનો એક બીજો સિદ્ધાંત છે કે કારકો ભાવ નાશાય, જે સ્થાનનો કારક હોય તે સ્થાનનો કારક બની અને મારક પણ બનતો હોય છે, એટલે જે ફળ હોય ફળનો નાશ પણ કરતો હોય છે. તો ગુરુનું રત્ન પહેરાવશો, ગુરુવારના વ્રત કરાવજો, ગણપતિની ઉપાસના કરાવજો. ગુરુચંદ્રની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ દ્વારા ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરે તેવા યોગ દેખાઈ રહેલ છે. શાસ્ત્રીજી, આપણે 33 કોટી દેવતા વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે 33 પ્રકાર કોટીને પ્રકાર કહેવાય. એમાં પ્રકારમાં મુખ્ય પ્રકાર છે એકાદશ રુદ્ર, એટલે ભાઈ 11 રુદ્ર જે વર્તમાનમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એ શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીના અલગ અલગ નામ દ્વારા, અલગ અલગ તત્વો દ્વારા અથવા તો અલગ સ્વરૂપ દ્વારા જે પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 1/5/2002. જન્મ સમય. 4:20 જન્મ સ્થળ. જન્મસ્થળ વિજાપુર તાલુકાનું લાડોલ ગામ. જી પ્રશ્ન શું છે આપનો. પ્રશ્ન એ છે કે બેટી અત્યારે નોકરી કરે છે અને બીજી પરીક્ષા આપવાની છે કે એની અંદર ઉત્તીર્ણ થશે કે કેમ. જી એમનું નામ જણાવશો. નામ છે ધરતીબેન કમલેશજી સોલંકી. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/5/2002 જન્મ તારીખ છે અને 16/20 એટલે 4/20 જન્મ છે, બરાબર છે ને. વિજાપુર લાડોલ. પ્રશ્ન છે જે પરીક્ષા આપી છે પરીક્ષામાં ઉત્તીર્ણતા પ્રાપ્ત કરશે કે નહીં એવો પ્રશ્ન છે. તો આપણે પ્રશ્ન કુંડલી પ્રમાણે કરીએ, વાત કરીએ તો અત્યારે 2 થી 4ના શાળાની અંદર સૂર્યનારાયણ છે એ ભાગ્યસ્થાનમાં આવે અને સિંહ રાશિના છે. એટલે સિંહ રાશિ પ્રમાણે જોઈએ તો કુંભ, મીન અને મેષ રાશિ વિદ્યાસ્થાનમાં આવે અને વિદ્યાસ્થાનના માલિક પર એગાડી જે ચંદ્રનું પરિભ્રમણ છે, એટલે ધારેલું પરિણામ સારું પરિણામ ન દેખાય પરંતુ ચોક્કસથી ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય એવું પ્રશ્ન કુંડલી પ્રમાણે કહી શકીએ. લગ્ન કુંડલી પ્રમાણે ભવિષ્ય કહી શકાય, પણ જ્યારે વર્તમાનમાં કોઈ પરીક્ષા આપી કે વર્તમાનના જે કામ હોય એ બધા જ કામ પ્રશ્ન કુંડલી પર થાય. લગ્ન કુંડલી પરથી આપણે ચોક્કસ એનો જવાબ ન આપી શકીએ. જી શાસ્ત્રીજી, 33 કોટી દેવતા વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી, એટલે આ રીતે
33 પ્રકારના દેવી દેવતા છે, એમાંથી મુખ્ય 33 દેવતા, એમાં એકાદશ રુદ્ર એટલે 11 પ્રકારના રુદ્ર છે, દ્વાદશાદિત્ય એટલે 12 સૂર્યનારાયણ. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો મારા બાબુ રુદ્ર છે ને એનું કઉ છું. જી એના 22/3/2011 જન્મ સમય જન્મ સમય એનો સવારે 8:30. જન્મ સ્થળ અહીંયા વારજ. જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો. વારજ હોસ્પિટલ, લક્ષ્મી હોસ્પિટલમાં આવેલો જી બાબો. જન્મ સ્થળ અમદાવાદ જણાવવાનું, જિલ્લો જણાવવાનો. જી અમદાવાદ. હા બરોબર. જી હા. પ્રશ્ન શું છે આપનો? હા એને કર્મ ભણવા મૂકી છે તો શું ભણશે મારો બાબો? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી મુળેથી. હા મુળેથી ઈડર. મુડેડી પાઠશાળામાં રાકેશભાઈની પાઠશાળામાં મૂક્યા છે, બરાબર છે ને? રાકેશભાઈ ગુરુ બરોબર. રાકેશભાઈના ત્યાં 22/3/2011 દીકરાનો જન્મ છે. સંહિતા ભણાવો છો કે સાહિત્ય ભણાવવાનું છે? હા બરોબર. વેદ ચોક્કસ અગાડી 4થું સ્થાન છે વિદ્યા સ્થાન છે, 5મું સ્થાન છે બુદ્ધિનું સ્થાન છે. ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો. 5મું સ્થાન છે વિદ્યા બુદ્ધિ સ્થાન છે, અને 4થું સ્થાન છે એ વિદ્યાની ડિગ્રીનું સ્થાન છે, ને એનો માલિક પર ગુરુની દ્રષ્ટિ છે, એટલે ચોક્કસથી વૈદિક વિદ્યાને પ્રાપ્ત થાય તેવા ગ્રહયોગ છે. સૂર્ય અને ગુરુની યુતિ પણ છે, એટલે જો બેદરકારી નહીં કરે તો સારા સંહિતા પાઠી દીકરો બની શકે એવો છે. એટલે રાકેશભાઈના સાનિધ્યમાં યજુર્વેદ સંહિતાનું પઠન કરાવશો, ચોક્કસથી દીકરો આગળ આવશે. ચિંતા કરવાની બિલકુલ આવશ્યકતા નથી. પરંતુ દીકરાને જણાવજો કે ભાઈ નિત્ય 3 વખત ગાયત્રી કરજો, ત્રિકાલ સંધ્યા કરજો, અને ગાયત્રીની ઉપાસના કરશે તો વેદ માતાની કૃપાથી, વેદનારાયણની કૃપા થશે તો ચોક્કસથી વેદની વિદ્યાની જ્ઞાનની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે 33 કોટી દેવતા વિશે જે વાત કરી રહ્યા હતા તેના જી. વિશે વધુ માહિતી આપશે. એટલે 33 પ્રકારના જે દેવી દેવતા છે એમાંથી દ્વાદશાદિત્ય એટલે 12 આદિત્ય છે. એમાંથી વર્તમાનમાં જે આદિત્ય છે એ તમામ પ્રકારના જન્માંતરના જે પાપ છે એમાંથી મુક્તિ આપવાવાળા દેવતા છે. શ્રાવણ માસની અંદર એકાદશ રુદ્રની પૂજા થાય છે, એટલે શિવજીની પૂજા થાય છે. અને કલયુગની અંદર એવું કહેવાય છે કે ભાઈ એકાદશ રુદ્રમાંથી જે 11મો જે રુદ્ર છે એ જે રુદ્રના અંશ છે એ સ્વયં હનુમાનજી મહારાજ છે, જેને આપણે રુદ્ર અવતાર પણ કહીએ છીએ. અને કલયુગની અંદર તમામ પ્રકારના મનોરથ પૂર્ણ કરવાવાળા, અનિષ્ટ દૂર કરવાવાળા જો દેવ હોય, પ્રત્યક્ષ દેવ હોય, દેવ તો છે પણ પ્રત્યક્ષ એવું કહેવાય શાસ્ત્રમાં ભાઈ કલૌ ચંડી વિનાયકો. કલયુગની અંદર શ્રી મહાગણેશજી સાથે માં જગદંબા, આદ્યશક્તિ, પરાંબા, મહાલક્ષ્મી સાથે નાગદેવતા અને હનુમાનજી મહારાજ, આ જે 4 દેવ છે એ પ્રત્યક્ષ દેવ છે. અને કલયુગની અંદર શીઘ્ર ફળ આપવાવાળા છે. શીઘ્ર પોતાની મનોરથ, પોતાના શુભેચ્છાઓ, જે મનની ઈચ્છાઓ કે અભિલાષાઓ છે એ આ 4 દેવ છે શીઘ્ર પૂર્ણ કરવાવાળા છે. એટલે 33 કરોડ દેવતાની અંદર દ્વાદશાદિત્ય 12 સૂર્ય, 11 રુદ્ર, 8 વસુ, એમાંથી એક વસુનો જો અંશ આપણે કહીએ કે ભાઈ પ્રત્યુષશ્ચ નામના જે વસુ છે એ વસુને જ આપણે બ્રહ્મણસ્પતિ એટલે બ્રહ્મના નામે ઓળખીએ છીએ. અને એ બ્રહ્મણસ્પતિના નામમાંથી એ સિદ્ધિવિનાયકના રૂપમાં આવ્યા. ત્યાર પછી વિરક નામના અવતાર લેવો અને વિરક નામ થઈ અને પાર્વતી માતાજીએ પાર્થિવ લિંગની પૂજા કરી અને ત્યાં જે એક સ્વરૂપ કરાયું એ ગણેશનું સ્વરૂપ, અને ત્યાર પછી ગજાનન ગણપતિના નામે થયા. એટલે જે પ્રત્યુષસ્થ જે વસુ છે એ વસુ જ એકવ બ્રહ્મ એટલે એક જ બ્રહ્મ છે, અને બ્રહ્મના અંશમાંથી જેને આપણે અત્યારે ગજાનન ગણપતિના નામથી ઓળખી રહ્યા છીએ. તો 8 વસુ અને 2 અશ્વિનો કુમાર એટલે 2 અશ્વિની કુમાર એમ મળી અને ટોટલ 33 દેવતાઓ થાય છે. અને જે અશ્વિની કુમારો છે એટલે વર્તમાનમાં જે પણ વનસ્પતિ ઇત્યાદિ છે, આયુર્વેદિક શાસ્ત્ર છે, એ આયુર્વેદિક શાસ્ત્રના જો સર્વપ્રથમ મૃત્યુલોકની અંદર જો જ્ઞાન પ્રદાન કર્યું હોય તે અશ્વિની કુમારો હોય છે. એટલે અશ્વિની કુમારો આમ કરીને 33 પ્રકારના જે દેવતાઓ છે એ તમામ દેવતાઓ ગાય માતાના શરીરની અંદર બિરાજમાન હોય છે. અને ગાય માતાની જો સેવા કરવામાં આવે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાથે સાથે અગ્નિ, વાયુ, સૂર્યભ્ય એટલે અગ્નિ, વાયુ અને સૂર્ય આ ત્રણેય પ્રત્યક્ષ દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. અને એમાં સાથે
ગોમયે વસતે લક્ષ્મી, એટલે લક્ષ્મી એટલે અર્થ સાથે જ્યારે ગાયનું દાન કરવામાં આવે, ગાયની સેવા કરવામાં આવે, વાછરડા સાથે જ્યારે ગાયની પૂજા કરવામાં આવે તો ચોક્કસથી ગાય માતાની કૃપાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે, નિધિની પ્રાપ્તિ થાય છે અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, જે માણસનું જે મન છે એ મન કલ્યાણકારી માર્ગે પ્રેરિત થતું હોય છે. આ દુનિયાની અંદર ઘણા વખત પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ ભાગ્ય લાભમાં કે ભાઈ અમારું ભાગ્ય કેવું છે, મારા દીકરાનું ભાગ્ય કેવું છે, દીકરીનું ભાગ્ય કેવું છે, આ અવારનવાર પ્રશ્ન આવતા હોય છે. તો દરેકને આ વાત લાગુ પડે છે કે ભાઈ સૌથી જો વધારે ભાગ્યશાળી આ સૃષ્ટિમાં કોણ, તો જે વ્યક્તિ કન્યાનું દાન કરી શકે, જે વ્યક્તિ ગાયનું દાન કરી શકે ને, આ પૃથ્વીલોક મૃત્યુલોકની અંદર સર્વશ્રેષ્ઠ જો ભાગ્યશાળી હોય, જે પરમાત્માની અસીમ કૃપા જે વ્યક્તિ પર હોય, જેને આત્માએ કેટલા બધા પુણ્ય કર્યા હોય, અનેક જન્મના પુણ્ય કર્યા હોય ને, ત્યારે એ પુણ્યના ફળ સ્વરૂપે એ કન્યાનું દાન કરી શકે અથવા તો ગાયનું દાન કરી શકે. એટલા માટે જ્યારે કન્યાદાનના જ્યારે વિવાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આચાર્ય બ્રાહ્મણ દેવતાઓ ત્યાં આગળ ગૌદાનનો સંકલ્પ કરાવતા હોય છે, ગાયનું દાન આપવું પડે એવા સંકલ્પ કરાવે છે. અને અત્યારે વર્તમાનની અંદર ચાંદીની ગાય આપવાનો ક્રેઝ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 31/4/1997. જન્મ સમય? અને સમય છે સવારે 9 વાગે. જન્મ સ્થળ? રાતે 9 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે મેઘપર, કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. જી, પ્રશ્ન શું છે આપનો? હવે એમાં એવું છે કે એમના સગાઈના યોગ ક્યારે છે? 28મું વર્ષ બેસી ગયું છે, ક્યાંય પણ વાસુ બધેથી આવે છે પણ ક્યાંય હાર નથી પડતી. જી, એમનું નામ જણાવશો? લકીરાજસિંહ રાણા. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 31/7/1997 તારીખ બરાબર છે ને? બરાબર. જી. 31/7/97. પ્રશ્ન લગ્નનો પ્રશ્ન છે, વિવાહની વાત આગળ વધે છે પણ એમાં તો સફળતા મળતી નથી. તો દીકરાની કુંડલીમાં વિવાહના સ્થાનમાં જ સિંહ રાશિ છે અને સિંહ રાશિનો શુક્ર છે, એટલે સામાન્ય ભાઈ શુક્ર અને સૂર્ય પરમ શત્રુ ગ્રહ છે, એટલે ત્યાં આગળ દાંપત્યનું જે સ્થાન છે એ દૂષિત થઈ ગયું. અને સાથે રાહુ છે, એટલે શુક્ર રાહુ અને 31 તારીખ છે એટલે 3 અને 4, એટલે 3 અને 4નું મિલન થાય એટલે એ કાંઈ નેગેટિવ ચંદ્ર અથવા તો નેગેટિવ નેપચ્યુન, એટલે 7 નંબર 4 નંબર પર જે જન્મ છે અને જન્મના જે પતિના સ્થાનમાં જે અનિષ્ટ ગ્રહ છે કે શત્રુ રાશિમાં શુક્ર છે, જે લગ્નમાં વિવાહમાં વિલંબ કરે છે. તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી કંઈક ઉપાય કરશો તો ચોક્કસથી લગ્નના વિવાહ યોગ અત્યારે વર્તમાનમાં બની રહ્યા છે. કેમ કે મંગળ અષ્ટમ ભાવમાં છે અને 8મા ભાવનો મંગળ સિદ્ધાંત કહેવાય અને સિદ્ધાંત પ્રમાણે 21, 24, 27 કે 28મા વર્ષે લગ્ન કરાવે, એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન કરશો તો 31 ડિસેમ્બર અથવા તો 31 જાન્યુઆરી પછી દીકરાને ચોક્કસથી લગ્ન થઈ શકશે. પરંતુ તે પૂર્વે કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને જે ઉપાય કરવાનો છે ઉપાય કરાવવાની જરૂરત છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 5/6/1970. ફરી એકવાર જણાવશો? 5/6/1970. જન્મ સમય? 7:30 વાગ્યા પછી. જન્મ સ્થળ? પાટણ જિલ્લો. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન અગાઉ કરેલો છે પણ તમારે પુત્ર ની બાબતમાં બહુ સંઘર્ષ થાય છે અને મારું નામ પ્રકાશભાઈ છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 5/6/1969 પ્રકાશભાઈ આપનું જન્મ તારીખ બતાવી છે, બરાબર છે આપે? હા. અને આપને સંતાન સાથે સંઘર્ષ રહે છે એવો આપનો પ્રશ્ન વર્તમાનમાં છે. તો સંતાનનું જે સ્થાન છે એ સ્થાનનો માલિક આપની કુંડલીમાં ગુરુ છે. ગુરુની દ્રષ્ટિ સંતાન સ્થાનમાં એટલે સંતાન છે, પરંતુ સંતાનના સ્થાનમાં આપની કુંડલીમાં રાહુ ગ્રહ રહેલો છે. એટલે 5મા સ્થાનમાં જ્યારે રાહુ ગ્રહ હોય ત્યારે પિતૃદોષ અથવા તો સંતાન દોષ બતાવતા હોય છે. લાલ કિતાબના જો સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો આ ગાડી સંતાનનું સુખ આપના નસીબમાં ઓછું છે.
હવે બીજી વાત કરીએ કે ભાઈ વૈદિક જ્યોતિષ પ્રમાણે વાત કરીએ તો ભાઈ ગુરુની દ્રષ્ટિ રાહુ પર છે, અને રાહુ ગુરુની જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે ચાંડાલ નામક યોગ થાય છે. હવે ગુરુ આપની કુંડલીમાં 2 ડિગ્રીનો છે, જ્યારે રાહુ પણ 2 ડિગ્રીના છે, એટલે બંને ડિગ્રીકલ કેન્દ્ર દોષ થઈ અને ચાંડાલ નામક દોષ કરે છે. એટલે આ દોષના કારણે તમારા પુત્ર અને પિતા વચ્ચે મતભેદ રહ્યા કરે, મનભેદ રહ્યા કરે. એટલે સર્વપ્રથમ તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. આપનું વૃશ્ચિક લગ્ન છે ને, વૃશ્ચિક લગ્ન એટલે જલ તત્વ લગ્ન કહેવાય, અને જલ તત્વમાં અગ્નિ તત્વનો માલિક જે મંગળ છે પોતાની સ્વરાશિમાં છે, એટલે જલ અને અગ્નિનું મિલન છે. એટલે સંતાન અને પિતા વચ્ચે માનસિક મનભેદ અથવા તો ઘર્ષણ રહ્યા કરે એ મંગળ એક લડાયક ગ્રહ છે. એટલે તમારે પણ જો કદાચ જો આપને જો ગુસ્સો આવતો હોય વર્તમાનમાં, તો આપણે પણ બોલવામાં થોડો કંટ્રોલ કરવો, અને દીકરાને પણ એને સમજાવવું, જે વર્તમાનની સ્થિતિ છે પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરવો. અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવશો, ગુરુનું સારું રત્ન ધારણ કરશો, તો ધીરે ધીરે જે સંતાનના જે દોષ છે આપણા મસ્તક પરથી એ શાંત થશે, અને પિતા પુત્રનું જે અશુભત્વ છે એ ધીરે ધીરે શાંત થશે. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? અમારા છોકરાના વ્યવહાર નથી થતા. એમની જન્મ તારીખ જણાવશો? 10/96. જન્મ સમય? 10/96. આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે, યોગ્ય માર્ગદર્શન આપી શકે. આપનો ટીવીનો અવાજ બંધ કરજો. 6 થી 7:30 સુધીનો સાંજનો. જી. જન્મ સ્થળ? આમોદ, માધોર જિલ્લો. જી. પ્રશ્ન શું છે આપનો? છોકરાના વ્યવહાર નહીં થતા. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. છોકરાનું નામ છે તે અલ્પેશભાઈ છે. જી, આપને દીકરાના વિવાહનો પ્રશ્ન છે, પરંતુ આપે જન્મ સમય પરફેક્ટ બતાવ્યો નથી, કારણ કે 6 થી 7:30 એટલે 1.5 કલાકનો જે સમય છે એ સમયમાં તો ઘણા બધા ગ્રહ બદલાઈ જાય, સ્થાન બદલાઈ જાય, અને લગ્ન પણ બદલાતું હોય છે. એટલે સર્વપ્રથમ તો ચોક્કસ નિદાન માટે ચોક્કસ સમયની આવશ્યકતા છે. પરંતુ આપે જે તારીખ બતાવી, તારીખ પ્રમાણે જો ચંદ્ર કુંડલી પ્રમાણે જો વાત કરીએ તો એવું કહી શકાય કે ડિસેમ્બર પછી જ્યારે ગુરુનું પરિભ્રમણ મિથુન રાશિમાં એટલે મે મહિનામાં આવશે, ત્યારે દીકરાના વિવાહ યોગ બનશે. તત્પૂર્વે અહીં ગાડી દીકરાના કુંડલીમાં પતિ પત્નીના સ્થાનની અંદર ગુરુની રાશિમાં સૂર્ય અને રાહુનો ગ્રહણ નામક જે યોગ બને છે, એ યોગ લગ્નના જીવનમાં વિવાહ બાધા બતાવે છે. એટલે વિવાહમાં જે ગ્રહણ યોગ બાધા આપે છે, અથવા તો એમના જે ભાગ્યની જે રૂકાવટ કરે છે ગ્રહણ યોગ, તો સર્વપ્રથમ તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને ગ્રહણ યોગ અને જે શનિ કેતુનો જે શ્રાપિત દોષ બને છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી મિથુન રાશિના ગુરુની અંદર તમારા દીકરાના વિવાહ થાય એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. જી. શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 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 જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ ને કાંઈ ખબર નથી બેન. જન્મ તારીખ વગર માર્ગદર્શન આપવું? હેલો. જી. જન્મ તારીખ વગર માર્ગદર્શન અમારા શાસ્ત્રીજીને આપી શકે, માટે જન્મ તારીખ લઈ અને અમને ફરીથી કોલ કરશો. જી. શાસ્ત્રીજી, આપણે 33 કોટી દેવતા અને કન્યાદાન વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે માર્ગદર્શન આપશો. એટલે 33 કરોડ દેવતાઓનો વાસ, એટલે પહેલા તો વાત કરી કોટી એટલે પ્રકાર, અને પ્રકાર એટલે 33 પ્રકાર. 33 પ્રકારના જે દેવતાઓ જે ગાયની અંદર વિરાજમાન છે, અને તમામ પ્રકારના દેહનું જે હોય છે પાપ હોય છે એમાંથી મુક્તિ મળતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. ભાઈ સા વાત કરું. જી. જન્મ તારીખ જણાવશો? 31 જુલાઈ 75. જન્મ સમય? સાંજના 4:55. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? હજી મેરેજનો યોગ થયો નથી. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. આપનું નામ જણાવશો ભાઈ? અભય શાહ. અભયભાઈ, આપના લગ્ન થયા નથી. 31/7/1975 બરાબર તારીખ છે? અચ્છા. ભાગ્યલાભમાં પહેલી વાર છો કે આપણે પહેલા પૂર્વે પણ કોલ કરેલો છે ભાઈ? ના, પહેલી વાર થયો. જી જી જી, કંઈ વાંધો નહીં. હવે આપના લગ્નની બહુ જ મોટી ઉંમર નીકળી ગઈ છે અને આપના વિવાહ થયા નથી. આપની કુંડલીમાં ચંદ્ર કુંડલી પ્રમાણે માંગલિક કુંડલી કહી શકાય,
તો મંગળ, ગુરુ અને ચંદ્રનો ગજકેસરી નામક યોગ લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે, પરંતુ લક્ષ્મીની જે અપેક્ષા છે લગ્નની એ પૂર્ણ થયા નથી. તો આપે જે આપની કુંડલીમાં જે શ્રાપિત દોષ બની રહ્યો છે એનું કોઈ નિરાકરણ કે કંઈ કરાવ્યું છે, રેમેડી કે ઉપાય કરાવેલા છે આપે કોઈએ? જો આપે આપની કુંડલીનું કોઈ પણ નિદાન નથી કરાવ્યું તો સર્વપ્રથમ તો આપ અમારો અથવા તો કોઈ સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરાવીને માર્ગદર્શન લઈને કયા કારણસર લગ્નમાં વિલંબ આવ્યો છે એનું કારણ શોધી અને એનો ઉપાય કરશો તો ભગવાનના આશીર્વાદથી આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 1/1/1958. જન્મ સમય? જન્મ સમયની ખબર નથી. જન્મ સ્થળ? ગુજરાત, સાપેડા, અંજાર. જી, આપનો પ્રશ્ન શું છે? કે અમારે પરિવારમાં બીમારી બહુ છે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પરિવારનો પ્રશ્ન છે અને આપે તારીખ બતાવી છે 1/1/1958. એ તારીખ કોની છે? આપની છે? હા, જી, આપનું નામ જણાવશો? શામજીભાઈ. શામજીભાઈ, આપે તારીખ આપની બતાવી છે, આપને સમયનો ખ્યાલ નથી અને પ્રશ્ન છે આપના પરિવારનો. જ્યારે પરિવારની અંદર જ્યારે કોઈ પ્રશ્ન હોય અને સમસ્યા એટલે જ્યારે બીમારી રહેતી હોય કે આધિ કે વ્યાધિ રહેતી હોય તો મુખ્ય બે જ કારણ હોય છે. કાં તો પિતૃદોષ હોય છે અથવા તો આપના ઘરની અંદર વાસ્તુ દોષ હોય છે. વાસ્તુ દોષ એટલે એક નવી ઉર્જા ચોક્કસ જગ્યા પર ચોક્કસ વસ્તુ ન હોય અને પ્રોપર જ્યારે એનર્જી ન હોય ત્યારે પણ ગૃહ ક્લેશ કંકાસ અથવા તો આધિ વ્યાધિ રોગથી માણસ પીડિત રહેતા હોય છે. તો કોઈક સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને ઘરનું વાસ્તુ બતાવશો અને પિતૃદોષ છે કે નહીં એનું કન્ફર્મ કરીને એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી જે રોગ છે એ ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે શાંત થશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, જન્મ તારીખ જણાવશો? 10/10. કઈ સાલમાં જન્મ થયો છે? 10/10. કઈ સાલમાં જન્મ થયો છે? 1995. હવે ફરી એકવાર જન્મ તારીખ, જન્મનો મહિનો ને જન્મની સાલ જણાવશો? 10/10/1995. જી, જન્મ સમય? સવારે સવારે કેટલા વાગ્યે? 5 વાગે. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે આપ જે કહો તે અમારા શાસ્ત્રીજી સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપે. જી, જન્મ સ્થળ જણાવશો? અગસ્ત્રા, કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. જી, પ્રશ્ન શું છે આપનો? એ ગમે ત્યાં કામ કરવા જઈશ ને તો એને સફળતા નથી મળતી સાહેબ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ, સૂર્ય રાહુ કે સૂર્ય કેતુનો ગ્રહણ નામક યોગ હોય અને એ પણ ગ્રહણ યોગ જો ભાગ્યસ્થાનમાં, સુખ સ્થાનમાં, કર્મસ્થાનમાં કે લાભ સ્થાનમાં બનતો હોય તો ચોક્કસથી એ લોકોને કાર્ય મળતું નથી અથવા તો કામ મળે તો કામમાં સફળતા ન મળતી. કામમાં સફળતા મળે તો કામ દ્વારા જે લાભ મળવાનો એ લાભ મળતા નથી. તો અહીં આગળ આપના દીકરાની કુંડલીમાં ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બનેલો છે અને ભાગ્યસ્થાનમાં રહી અને ભાગ્યને રૂકાવટ આપે છે અને સાથે પરાક્રમ સ્થાનની અંદર રાહુ ને મંગળની યુતિ છે. એ અંગારક નામક યોગ છે એટલે એમનું મગજ છે ને એ ભ્રમિત રાખે છે. જે દિશામાં સફળતા મળે તે દિશામાં કામ ન કરતા એ બીજી દિશામાં કામ કરે છે એટલે અસફળ છે. તો થોડીક એમની બુદ્ધિમાં સુધારો લાવવાની જરૂર છે, સારી બુકનું વાંચન કરવાની જરૂર છે અને કોઈક સારા પંડિતજીનો સંપર્ક કરી અને એમનું માર્ગદર્શન પ્રમાણે ગ્રહણ અને અંગારક યોગની શાંતિ કરાવવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. કરવાના વિશે 21/2074 છે એમને. જી, ફરી એકવાર જણાવશો? 21 એમનું નામ જનકભાઈ છે ને 21/11/74 નિર્માની ગામમાં જન્મ છે એમનો. જન્મ સમય કયો છે? એમનો સમય તો કેમ ગવા સમય ખ્યાલ નથી. જી, હવે જન્મ સ્થળ જણાવશો? કયા જિલ્લામાં આવેલું છે? નિરય કપડવંજી. જી, પ્રશ્ન શું છે આપનો? ઘરે જ આવી ગયા છે. પ્રશ્ન શું છે આપનો? એમને કેન્સર થયું છે પણ દારૂ લતે લાગી ગયા છે પાછા ફરી વાર. તો કેવી રીતે છૂટે? આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ભાગ્યશ્વરથી એમને.
આપે 21/11/2074 કહી છે, તો હજી તો 2074 બહુ જ વાર છે બેન. તો કઈ સાલમાં જન્મ થયેલ છે પહેલા જણાવશો? પહેલા તો અરે 21/11 મહિનો જી 11 મહિનો એટલે 74 સાલ છે. એટલે 1974 બરાબર છે ને? હા 1974. જી. અને જન્મ સમય આપને ખ્યાલ નથી, બરાબર છે? ના. અને કપડવંજમાં જન્મ થયો છે હા અને લાંબી બીમારીથી ઘરે આવ્યા છે અને દારૂ પીવે છે, બરાબર છે? હા પાછા સારું થઈ ગયું, બાકી જ નથી એમને. જી. પણ કોઈ પાછા આડી લતે ચડી ગયા છે. કોઈ જ વાંધો નથી. જેને સારું જીવન જીવવું હોય તેમણે પોતે જ સ્વયં જ સારા પ્રયત્ન કરવા જોઈએ. ભાગ્યલાભ દ્વારા ભાગ્યલાભનું માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ તમે નિર્વ્યસની બનો તો તમારું શરીર અને મન બંને સ્વસ્થ રહે, અને શરીર અને મન સ્વસ્થ રહે તો જીવન સારું રહે. તો તમારે જ પ્રયત્ન કરવાનો છે કે ભાઈ એ દારૂ છોડે. જ્યોતિષ તો માર્ગદર્શન આપી શકે, પરંતુ એ કામ તો તમારે જ કરવાનું છે. તો નિત્ય તમે ભગવાનની ભક્તિ કરજો અને ભગવાનને પ્રાર્થના કરશો, આપના કુળદેવીને પ્રાર્થના કરશો, જો એમને આશીર્વાદ મળશે તો ચોક્કસથી તમને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હા જી, જન્મ તારીખ જણાવશો? એ બેન મારો કોલ હમણાં લાગ્યો હતો પણ પાછો કેમ કપાઈ ગયો? જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 1/1/1958. જન્મ સમય? સમયની ખબર નથી બેન. જન્મ સ્થળ? ગુજરાતમાં કચ્છ અંજાર. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ હતો કે બીમારી બહુ રહે આખા પરિવારમાં. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન હતો કે પરિવારમાં બીમારી રહે છે અને જન્મ તારીખ આપે આપની બતાવી છે ને આપનો જન્મનો સમય પણ ખ્યાલ નથી આપને, બરાબર છે? ફોન જેમ કપાઈ ગયો, એ ટાવર કપાઈ ગયો, એવી રીતે તમે જે ઈશ્વરનો જે કનેક્શન છે એમાંથી જ્યારે કપાઈ જાવ ને ત્યારે જ હંમેશા વ્યાધિ આવતી હોય જીવનની અંદર. એટલે મેં આપને એવું માર્ગદર્શન આપ્યું છે કે આપ કોઈક સારા વાસ્તુશાસ્ત્રને બોલાવી અને ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં એ બતાવજો, અને એમના કયા પ્રમાણે તમે ઉપાય કરશો. અને સાથે જો વ્યાધિ છે, રોગ છે, તો પિતૃદોષના કારણે પણ શારીરિક બીમારી આવતી હોય છે. તો પિતૃદોષનું નિરાકરણ કરાવશો. અત્યારે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે, તો ભગવાન શિવજીની પૂજા કરશો ચોક્કસથી, અને શ્રદ્ધાપૂર્વક કરજો. કારણ કે શ્રદ્ધામાં લભતે ફલમ. શ્રદ્ધા વગર જો કોઈ પણ કાર્ય કરશો ને તો તમામ કાર્ય નિષ્ફળ જશે, સફળતાની પણ પ્રાપ્તિ નહીં થાય. જ્યોતિષી હોય કે ડૉક્ટર હોય, ભગવાન હોય કે તીર્થ હોય, ત્યાં આપણે શ્રદ્ધાની આવશ્યકતા છે. તો શ્રદ્ધાપૂર્વક કરશો તો ચોક્કસથી આપણે સફળતા મળશે ભાઈ. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે 33 કોટી દેવતા વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માર્ગદર્શન આપશો? તો ભાગ્ય લાભના પ્રોગ્રામ દ્વારા ભક્તોના કોલ અવારનવાર આવતા હોય છે કે ભાઈ મારા દીકરાનું ભાગ્ય કેવું છે, દીકરાનું ભાગ્ય કેવું છે, અમારો આગામી સમય કેવો છે. તો આવતીકાલે જે બોડ ચોથ છે, જે ગાયની પૂજા વાછરડા સાથે કરવાની હોય છે, એટલે ગાયની પૂજા કરવા માટે એ શ્રેષ્ઠ કહેવાય. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા મારું નામ ધનજીભાઈ છે. જી હલો, મારું નામ ધનજીભાઈ છે. મારી જન્મ તારીખ 24/10/63 છે. જન્મ સમય? AM 1 વાગે. જન્મ સ્થળ? રાતે 1 વાગે. જન્મ સ્થળ? બરોબર. જન્મ સમય AM 1 વાગે. જન્મ સ્થળ જણાવશો આપનો? પ્રશ્ન શું છે આપનો? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન બેન મારું મકાનથી વિચાર છે કે કેમ? જી અરે નવું મકાન લેવાનું છે તો તમે કીધું મને. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મારું નામ ધનજીભાઈ. જી ધનજીભાઈ, આપનું મકાન કયા એરિયામાં છે? અહીંયા કાંકરિયા. કાંકરિયામાં છે. તો કોઈક સારા તમે મકાનની અંદર એક સારા વાસ્તુશાસ્ત્રનું કન્સલ્ટિંગ કરાવી અને જે એને જે ઉપાય આવે છે ને એ ઉપાય કરશો તો ચોક્કસથી 6 મહિનાની અંદર તમારું મકાન વેચાઈ જશે. કેમ કે મકાનના સ્થાનમાં તમારી કુંડલીમાં શુક્ર સ્વગ્રહી છે અને ભાગ્યસ્થાનમાં ગુરુ છે, એટલે મકાન લેવાનો યોગ છે. પરંતુ મેં આપને જણાવ્યું પૂર્વે કે ભાઈ ચોથું સ્થાન છે મકાનનું સ્થાન છે, સુખ સ્થાન છે, વાહન સ્થાન છે, ભૂમિ સ્થાન છે, અને ત્યાં સૂર્ય નીચનો છે. એટલે ચોક્કસથી મકાન વેચવા માટે જે ઉપાય કરવાનો હોય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, તો કોઈક સારા વાસ્તુશાસ્ત્રનો કન્સલ્ટ કરી અને ઉપાય જાણશો. કાં તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો, અને એ સંપર્ક કરીને જે ઉપાય બતાવે ઉપાય કરશો તો 6 મહિનામાં આપને સફળતા મળશે. જી
શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે આવતીકાલના દિન વિશેષ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી જી આપશો. એટલે ગાય માતાની સેવા કરવી, વાછડા સાથે સેવા કરવી, અને આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ કન્યાદાન અને ગોદાન, જે વ્યક્તિને જીવનની અંદર કન્યાદાન કરવાનો ચાન્સ મળે અથવા તો જે વ્યક્તિ જીવનમાં ગૌદાન એટલે ગાયનું દાન કરી શકે એ સર્વશ્રેષ્ઠ ભાગ્યશાળી કહેવાય. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે 10 મહાદાન કહેલા છે અને 10 મહાદાનમાં સર્વશ્રેષ્ઠ દાન હોય તો ગૌદાન છે અને પૃથ્વી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. જન્મ સ્થળ કયું છે? હા, પ્રશ્ન શું છે આપનો? મારે પ્રશ્ન એ છે કે બતા હું મારી આમ પોતાની જન્મની જાણકારી લઉં છું અને હું કોઈ ગુજરાતમાં જેવું મળશે આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. એમ તો મારે બધું સારું છે કે દીકરા બધું કમાવી છે, સત્તા પિતા બધું કમાવી છે, કાંઈ મને કાંઈ લાલચ કે એવું કાંઈ છે જ નહીં. જી આપની તારીખ પ્રમાણે આપે 5/11/1960 જણાવેલ છે તે પ્રમાણે આપનો વાર શનિવાર જ છે, આપે કહ્યું તે પ્રમાણે. અને અમાસની છાયામાં, પરંતુ જન્મ સમયે દ્વિતીય તિથિનો પ્રારંભ થઈ ગયેલો, એટલે અમાસની છાયામાં જન્મ કહી શકાય, અમાસ ન કહેવાય. આપનો પ્રશ્ન છે કોઈ લોભ લાલચ નથી, પરંતુ જીવન શાંતિમય પસાર થાય તો શાંતિમય પસાર કરવા માટે હંમેશા ભગવત કૃપાની પ્રાપ્તિ જોઈએ. અને ભગવત કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવી, ધર્મની સેવા કરવી, વડીલોની સેવા કરવી, સમાજની સેવા કરવી અને ગાયોની સેવા કરશો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી શુભ મનોરથ ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થતા હોય છે. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી એટલે જે ભાગ્યશાળી છે તે લોકો જ હંમેશા ગાયનું દાન કરી શકે છે, કન્યાદાન કરી શકે છે. કેમ કે મુખ્ય 10 મહાદાન કહેલા છે અને મહાદાનમાંથી કન્યાદાન અને ગૌદાન કહેલું છે. એટલા માટે જ્યારે વિવાહ સંસ્કાર દીકરીના કરવામાં આવે, કન્યાનું દાન જ્યારે આપતા હોય ત્યારે ગૌ 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 આમ કરી અને 10 પરાન એટલે 10 પૂર્વે ગયેલી અને 10 ભવિષ્યમાં આવનારી અને વર્તમાનમાં જે કન્યાદાન કરે છે એ 21 પેઢીનો ઉદ્ધાર ગાયના દાનથી અને કન્યાદાનથી થાય છે. એટલે ગાયની સેવા કરવી જોઈએ. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જન્મ તારીખ જણાવશો. 5/5/2005 જન્મ સમય. જન્મ સમય છે રાત્રિના 9 વાગે જન્મ સ્થળ. અને જન્મ સ્થળ છે ચોકડી કચ્છ માંડવી તાલુકો. જી પ્રશ્ન શું છે આપનો? એને 20મું વર્ષ ચાલુ છે અને કોલેજ ચાલુ છે, પણ સરકારી નોકરી યોગ છે કે નહીં? જી જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જન્મ તારીખ છે 5/5/2005 અને રાત્રે 1:30 કલાક એટલે 4 તારીખે રાત્રે, બરાબર છે ને? જી 1:30 વાગે. નામ શું છે? જી અહીંયા ગાડી ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ છે, કેમ કે મીન રાશિ આપે તારીખ બતાવી તે પ્રમાણે, અને મીન રાશિમાં જ બુધ નીચનો છે. ચંદ્ર અને રાહુ અને બુધની યુતિ અને જેને આપણે ગ્રહણ યોગ કહેવાય છે. સાથે સપ્તમ ભાવ એટલે પોતાનાથી 7મા ભાવમાં ભાગ્યસ્થાનમાં રાહુ, ગુરુ અને કેતુનો ચાંડાલ નામક યોગ છે. એ તેમના ભાગ્યમાં રૂકાવટ આવે છે, અસફળતાના નિશાની છે. સાથે સાથે ખોટા પરાક્રમ કે ખોટા સાહસથી એમને અસફળતા થવાની સંભાવના વધારે છે. તો ગુરુનું રત્ન ધારણ કરાવવું, બુધવારના દિવસે ગાયોને ઘાસનું દાન આપવું અને જે ચાંડાલ યોગ અને જે ગ્રહણ યોગ છે એ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી ધીરે ધીરે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જન્મ તારીખ જણાવશો. મારું નામ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા જનકભાઈ રાવલ, બ્રાહ્મણ છે અમે. જન્મ તારીખ જણાવશો આપની. મારા વિશે જાણવું છે, મારા સ્વાસ્થ્ય સારું નથી. જી આપની જન્મ તારીખ જણાવશો. મારે 7/1/72. જન્મ સમય. 2 વાગે. દિવસના કે રાતના? જી જન્મ સ્થળ. અમદાવાદ છે, 2 વાગે. પ્રશ્ન શું છે આપનો? મારા સ્વાસ્થ્ય માટે જાણવું છે. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે.
આપનો જન્મ તારીખ છે 7 જાન્યુઆરી 1972, બરાબર છે ને? હા હા હવે એક પહેલો મહિનો એટલે સૂર્યનો મહિનો કહેવાય અને 7 તારીખ એટલે નેગેટિવ ચંદ્ર અને નેગેટિવ નેપચ્યુનમાં આપણો જન્મ થયેલો છે. આપની કુંડલીમાં ધનુ રાશિમાં ભાગ્યસ્થાનનો માલિક ગુરુ સ્વગ્રહ એટલે આપણું ભાગ્ય સારું છે, પરંતુ સ્વાસ્થ્યનો માલિક જે મંગળ છે ને એ પોતાનાથી 12મા સ્થાનમાં ગયેલો છે. એટલે મંગળ એટલે લોહી, મંગળ એટલે એનર્જી, મંગળ એટલે ઉર્જા. એ જે ઉર્જા આપણા જીવનમાં પોઝિટિવ હોવી જોઈએ તે નથી. અને 6થું સ્થાન છે એ રોગ શત્રુ સ્થાન છે અને રોગ શત્રુ સ્થાનમાં કન્યા રાશિનો જે ચંદ્ર છે એ ચંદ્ર તમને અપસેટ કરી રહ્યા છે, માનસિક દુઃખ આપી રહ્યા છે, સ્વાસ્થ્યના પ્રશ્ન આપ્યા છે. તો એક વખત આપ રૂબરૂમાં સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરાયા પછી કયો ઉપાય કરવો એનું માર્ગદર્શન મેળવશો, ચોક્કસથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, હેલો જન્મ તારીખે જણાવશો? હેલો જન્મ તારીખે જણાવશો? 25/5/96 જન્મ સમય, બપોરે 12:15 વાગે જન્મ સ્થળ, સુરત. પ્રશ્ન શું છે આપનો? નામ નીતેશ છે. મારા દીકરા માટે મારે જાણવું છે જી, એમનો પ્રશ્ન શું છે? કે એના ઘર સંસાર બરાબર ચાલતો નથી, તો એને શું થશે? એનું સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી, જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. એનો ઘર સંસાર ચાલતો નથી બરાબર, તો એનું શું થશે એમ. જી જી 25/5/1996 છે અને ગુરુ ક્લેશ કંકાસના કારણે અશાંત જીવન છે એવો આપનો પ્રશ્ન છે. એટલે અશાંતસ્ય કુતઃ સુખમ, શાસ્ત્રમાં કહ્યું છે કે અશાંત માણસને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. તો સર્વપ્રથમ તો મનને શાંત કરવું અને મનને શાંત કરવા માટે ધાર્મિક સારી બુક્સનું વાંચન કરવું. સાથે કુંડલી પ્રમાણે એ ઘડી શનિ અને કેતુનો જે શ્રાપિત દોષ થયો છે એ શ્રાપિત દોષ દાંપત્ય જીવનના પરિવારની અંદર સંઘર્ષ, પીડા, ક્લેશ અને મન મેળાપમાં જે ત્રુટિ હોય એ ત્રુટિ સર્જન કરે છે. એટલે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને પતિ પત્નીની કુંડલી એક વખત સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી એમને જે દક્ષિણા થઈ દક્ષિણા આપી, પરંતુ ઊંડાણપૂર્વક બંનેનો કુંડલીનો અભ્યાસ કરાયા પછી જો કોઈ ઉપાય કરશો તો ચોક્કસથી ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે. એટલે કન્યાદાન અને ગૌદાન, 10 પરાન 10 પૂર્વાન, એટલે 10 ગયેલી પેઢી, 10 આવનારની પેઢી અને સાથે વર્તમાનમાં જે કન્યાદાન કે ગૌદાન આપે છે એ 21 પેઢીનું કલ્યાણ ગાયના દાનથી થાય છે. બીજો એક સવિશેષ પ્રયોગ છે કે ભાઈ ગાયની સેવા કરવાથી શરીરની અંદર તમામ પ્રકારની જે વ્યાધિ હોય છે ને વ્યાધિમાંથી મુક્તિ મળે છે. લુણાવાડા શહેરમાંથી એક હિનાબેન પંડ્યાનો એક ફોન આવ્યો હતો. એમને પૂર્વે થાઇરોઇડ હતો અને થાઇરોઇડની કેટલી બધી દવા કરવા છતાં પણ તેમને થાઇરોઇડમાંથી મુક્તિ ન મળતી હતી, પરંતુ એમણે ગૌશાળા ચાલુ કરી અને ગાયોની સેવા ચાલુ કરી. નિત્ય એ ગાયના પીઠ પર એ રોજ નિત્ય હાથ ફેરવતા અને રોજ ગાયની શ્રદ્ધાપૂર્વક સેવા કરતા હતા. તો ગાયની સેવા કરવાથી એમને સમૂલંચ વિનશ્યતિ, જે એમના શરીરની અંદર જે થાઇરોઇડ રોગ હતો ને એ મૂળમાંથી નાશ પામ્યો. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા હેલો, જન્મ તારીખ જણાવશો? મારે 7/1/72 જન્મ અમારા અમદાવાદ છે. 2 બપોર 2 વાગે અમારે નાણાં એક જગ્યાએ ફસાઈ ગયા છે 3 લાખ, તો આવશે? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. કઈ જગ્યાએ ફસાયા છે? એ અમારા પોસ્ટમાં સહી કરીને એના પપ્પા ભણેલા ને તે પપ્પાને સહી કરીને પૈસા ખાઈ ગયા 3 લાખ. તેને સસ્પેન્ડ થઈ ગયા, છાપામાં આવ્યું જી પોસ્ટમાં. જી 4 લાખ હતા ને તે સહી કરીને લઈ લીધા. આમાં કેવું છે બેન કે આ પ્રશ્ન છે ને એ પોલીસ સ્ટેશનમાં તમારે કમ્પ્લેન કરવી પડે, કેમ કે આ જ્યોતિષનો પ્રશ્ન નથી, પરંતુ એવું કહી શકાય કે ભાઈ બીજા સ્થાનમાં જે વ્યક્તિને અથવા તો 12મા સ્થાનમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ જો કોઈને નાણાં આપે તો નાણાં શીઘ્ર પરત થતા નથી, કારણ કે બીજાને 12મા સ્થાનમાં વ્યક્તિ હોય, લોભી હોય અને લોભીનું ધન હંમેશા વ્યય થતું હોય છે. તો કોઈક સારા સલાહકારની સલાહ લઈને આગળ વધશો તો સફળતા મળશે, કેમ કે આમાં જ્યોતિષી કંઈ ન કરી શકે બેન. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો?
તો ગાયની સેવાનું સવિશેષ આવતીકાલે પર્વ છે, મહત્વ છે. એટલે જે હિનાબેન પંડ્યાનો કોલ આવ્યો અને એમણે કહ્યું કે ગુરુજી આપે જે કહ્યું હતું તે પ્રમાણે મને મૂળમાંથી થાઇરોઇડ રોગ મટી ગયો. અને ઘણા લોકો વૈજ્ઞાનિકો સારા લોકો કહેતા હોય છે કે ભાઈ ગાયની સેવા કરવાથી, શાસ્ત્રમાં પણ ગાયની વિશે ઘણું બધું મહત્વ લખેલું છે. ભાઈ ગાયની સેવા કરવાથી ગાયના શરીરમાં જે ઉર્જા નીકળે છે એ ઉર્જા જો તમે નિત્ય પ્રાપ્ત કરો, ગાયની સેવા કરો, તો ચોક્કસ એ ઉર્જા દ્વારા શરીરની અંદર રહેલા જે નેગેટિવ ઉર્જા છે અથવા તો કોઈ વ્યાધિ છે, કોઈ રોગ છે, કોઈ પાપ છે, તો એ ગાયની સેવા દ્વારા એમાંથી મુક્તિ મળતી હોય છે. વૈદિક મંત્રની અંદર પણ યજુર્વેદ સંહિતાની અંદર કહ્યું છે કે ભાઈ આયં ગૌહુ પ્રષ્ટિરક્રમી દશદન માતરન પુરઃ પિતરં ચ પ્રયંસવ. ગાયોની સેવા કરવાથી તમામ પિતૃઓ પણ રાજી થતા હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો, હું ભાવનગરથી બોલું છું. જી, જન્મ તારીખ જણાવશો? એ 5/4/81, જન્મ સમય, 11:30 સવારે, જન્મ સ્થળ, ભાવનગર. પ્રશ્ન શું છે આપનો? એ મારો બાબો છે ને ઈ જન્મથી બીમાર જ રહે છે. જી, આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, દીકરાનું નામ શું છે? ચિંતનભાઈ. જી, 5/4/1981 ચિંતનબેન તારીખ છે, બરાબર છે ને? 5/4/81. જી, હવે આપનો પ્રશ્ન છે કે બીમાર બહુ જ રહે છે, તો કુશોદકેન વ્યાધિ નાશયતિ. શરીરની અંદર જે રોગ છે અથવા તો જે વ્યાધિ છે એ વ્યાધિમાં જો સંપૂર્ણ મુક્ત પ્રાપ્ત કરવી હોય તો વર્તમાનમાં જે શ્રાવણ માસ ચાલે છે એટલે ડાભડાને આપણે કુશ કહેવાય. એટલે ડાભડો લાવો, ડાભડાનું જલ ઉકાળવું અને ઉકાળ્યા પછી જલ ઠંડુ કરવું, ચાળણીથી જલ ગાળી અને નિત્ય જો એવું જલ બનાવી અને નિત્ય મહાદેવીના મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવે. 1000 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા જવાનું અને જલની ધારા ભગવાન શિવજી પર કરતા રહેશો. તો જો આ માસ 1 માસ પર્યંત અથવા તો 6 માસ પર્યંત જો આ રીતે નિત્ય જો દીકરો છે એ જો ભગવાન શિવજીની આરાધના કરશે, અભિષેક કરશે, તો કુશોદકેન વ્યાધિ નાશયતિ. તો કુશના જલ દ્વારા, ડાભડાના જલ દ્વારા અભિષેક કરવાથી તમામ પ્રકારના રોગ અને વ્યાધિ નાશ થાય છે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આજ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડલી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.